રેડી? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ પટેલ આજે તમારું ધોરણ 10નું અંગ્રેજી અને એની અંદર આપણે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આગળ હવે વધીશું. આજે આપણે વાત કરવાની છે યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ એટલે સામે, ની સામે થાય. ધ ઓડ્સ એટલે પ્રવાહ થાય, પ્રવાહોની સામે અથવા સામા પ્રવાહે, આપણે એને એમ કહી સામા પ્રવાહે. અગેન્સ્ટ ધ ઓડ્સ એનો મતલબ થાય છે સામા પ્રવાહે. અથવા તો આપણે એમ પણ કહી શકીએ અગેન્સ્ટ એટલે ની સામે, ધ ઓડ્સ એટલે અવરોધોની સામે. અવરોધો, ઓડ્સ એટલે અવરોધો પણ કહેવામાં આવે છે, તો કે અવરોધોની સામે. અથવા તો ઓડ્સ એટલે મુશ્કેલીઓ પણ કહેવામાં આવે છે, તો કે મુશ્કેલીઓની સામે. અહીંયા અગેન્સ્ટ ધ ઓડ્સની અંદર આપણે 3 સત્ય આધારિત ઘટનાઓની વાત કરવાની છે. એમાં 3 ઘટનાઓ આપેલી છે આપણને. એમાં પહેલી છે ટ્રેક્સ ટુ તાજનગર. શરૂઆતની પહેલી ઘટના છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ એટલે પાટા થાય, ટ્રેક્સ એટલે પાટા. ટુ તાજનગર એટલે તાજનગરના પાટા. તો પહેલી વાત આપણે ટ્રેક્સ ટુ તાજનગરની કરવાની છે. પછીનો બીજો ટોપિક છે એ છે સીતાપુર સ્લાઇડ. સીતાપુર એટલે સીતાપુરની, લાઇટ એટલે વીજળી, સીતાપુરની વીજળી. તો આપણે બીજી એક સત્ય ઘટના વિશે વાત કરીશું, સીતાપુરની વીજળી. કે અમુક ગામ એવા છે ઉત્તર પ્રદેશની અંદર કે જેની અંદર કોઈ વીજળીની સુવિધાઓ નથી, અને આવા ગામમાં જ્યારે અમુક સંસ્થા એવું કાર્ય કરે છે કે જેને એ ગામની અંદર વીજળી લાવવાનું જે કપરું કામ હતું, જે મુશ્કેલ કામ હતું, એ કાર્યને સરળ બનાવી દીધું છે. તો આપણે એના વિશે એક વાત કરવાની છે. અને ત્રીજો ટોપિક છે પલક્કડ્સ લાઇબ્રેરી. તો અહીંયા પલક્કડ્સ લાઇબ્રેરી વિશે આપણે, જે સાર્વજનિક પુસ્તકાલય છે, પલક્કડ્સ એટલે પલક્કડનું, પબ્લિક લાઇબ્રેરી એટલે સાર્વજનિક પુસ્તકાલય. તો પલક્કડના સાર્વજનિક પુસ્તકાલય કે જે કેરળ રાજ્યની અંદર આવેલું છે, અને એના વિશે આપણે વાતચીત કરવાની છે. જે સત્ય ઘટના છે કે આજે ઘણી બધી સ્ત્રીઓ એ પલક્કડ લાઇબ્રેરીની અંદર પોતાનો અલગ વિભાગ શરૂ કરી અને પોતે તેમાં અભ્યાસ કરી શકે છે અને પોતાનું સ્ત્રી સશક્તિકરણ પોતે કરી શકે છે. તો અહીંયા આપણે 3 સત્ય ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે યુનિટ 1ની અંદર. ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટાઓ, સીતાપુર સ્લાઇડ, સીતાપુરની વીજળી, અને પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, પલક્કડનું સાર્વજનિક પુસ્તકાલય. તો આપણે શરૂઆત કરીશું ટ્રેક્સ ટુ તાજનગર. એટલે કે પહેલો ટોપિક છે તાજનગરના પાટાઓ. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. For 25 years એટલે કે છેલ્લા 25 વર્ષોથી ધ રેસિડન્ટ્સ એટલે નિવાસીઓ, રેસિડન્ટ્સ એટલે નિવાસીઓ અથવા તો રહેવાસીઓ કહેવામાં આવે છે. જે નગરના લોકો હોય એ નગરના લોકોને એ નગરના રહેવાસીઓ અથવા તો નિવાસીઓ કહેવામાં આવે છે, જેને રેસિડન્ટ્સ કહેવામાં આવે છે.
ઓફ તાજનગર એટલે તાજનગરના રહેવાસીઓ નિયર ગુરગાંવ એટલે ગુરગાંવની પાસે લોબીડ એટલે માંગણી કરી રહ્યા હતા. લોબીડ એટલે માંગણી કરવી થાય. લોબીડ એટલે માંગણી કરવી. ફોર અ રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન માટેની. ઇન ધેર વિલેજ એટલે તેમના ગામમાં. છેલ્લા 25 વર્ષોથી તાજનગરના ગામના રહેવાસીઓ જે ગુરગાંવ નજીક રહે છે તેઓ તેમના ગામમાં એક રેલવે સ્ટેશનની માંગણી કરી રહ્યા હતા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. વેન કે જ્યારે ધેર ડિમાન્ડ તેમની માંગણી. ડિમાન્ડ એટલે માંગણી. ધેર એટલે તેમની. વોઝ નોટ મેટ સંતોષવામાં ન આવી. મેટ એટલે સંતોષવું થાય. અને વોઝ નોટ મેડ એટલે સંતોષવામાં આવી નહોતી. The villagers decided to take matters into their own hands. The villagers એટલે ગામ લોકોએ decided નિર્ણય કર્યો હતો. To take એટલે લેવાનો. matters એટલે આ બાબતને. into their own hands એટલે તેના પોતાના હાથમાં. ગામ લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. They pulled in 21 lakh rupee and built a railway station on their own. They pulled in તેઓએ ભેગા કર્યા 21 lakh rupees એટલે કે 21 લાખ રૂપિયા. પુલ્ડ ઇન એટલે કે ફાળો એકઠો કરવો. જે પુલ્ડ ઇન કહેવામાં આવે છે કે દાન એકઠું કરવું, ફાળો એકઠો કરવો, એને પુલ્ડ ઇન કહેવામાં આવે છે. તેઓએ 21 લાખ રૂપિયાનો ફાળો એકઠો કર્યો. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન અને બિલ્ટ એટલે બાંધ્યું. રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન. ઇન ધેર ઓવન એટલે પોતાની જાતે. તેમને પોતાની રીતે રેલવે સ્ટેશન બાંધ્યું. ફરી એક વખત જોઈ લઈ. ફોર 25 years છેલ્લા 25 વર્ષોથી ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તાજનગરના ગુરગાંવ પાસેના તાજનગરના રહેવાસીઓએ એક રેલવે સ્ટેશનની તેમના ગામ માટે માંગણી કરી. જ્યારે તેમની માંગણી સંતોષવામાં ન આવી, when their demand was not met, the villagers decided to take matters into their own hands. ત્યારે ગામ લોકોએ આ બાબતને તેમના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. They pulled in 21 lakh rupees. તેઓએ 21 લાખ રૂપિયા એકઠા કર્યા. and built a railway station on their own. અને તેમની પોતાની રીતે એક રેલવે સ્ટેશન ઊભું કર્યું. આ રીતે છે. એકવાર હજી હું તમને ગુજરાતી ટ્રાન્સલેટ એનું સંપૂર્ણ કહી દઉં છું કે છેલ્લા 25 વર્ષોથી ગુરગાંવ પાસેના તાજનગરના ગામના રહેવાસીઓએ એક રેલવે સ્ટેશનની તેમના ગામ માટે માંગણી કરી હતી. જ્યારે તેમની માંગણી સંતોષવામાં ન આવી ત્યારે ગામ લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. તેઓએ 21 લાખ રૂપિયાનો ફાળો એકઠો કર્યો અને તેમના પોતાની રીતે એક રેલવે સ્ટેશન બાંધ્યું. આગળ જોઈ લઈએ. હવે પહેલા પેરેગ્રાફના આપણે સ્પેલિંગ લખી લઈશું. રેસિડેન્ટ્સ રહેવાસીઓ અથવા તો આપણે એને નિવાસીઓ પણ કહીએ છીએ. નિવાસીઓ. વિલેજ એટલે ગામ. લોબીડ LOBBIED. લોબીડ એટલે માંગણી કરવી.
ડિમાન્ડ એટલે પણ માંગણી કરવી. પછી આગળ જોઈએ મેટ. મેટ એટલે સંતોષવું થાય. મેટર એટલે બાબત. ઓવન હેન્ડ્સ પોતાના હસ્તક. પોતાના હાથમાં લેવી, પોતાના હસ્તક. પુલ્ડ POOLED પુલ્ડ ઇન. ફાળો એકઠો કરવો, ફાળો એકત્રિત કરવો. તો અહીંયા આ પહેલા પેરેગ્રાફના સ્પેલિંગ. હવે આપણે આગળ બીજો પેરેગ્રાફ જોઈશું. મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers. મોસ્ટ ઓફ એટલે કે મોટા ભાગના. 3000 people એટલે કે 3000 લોકો. 3000 એટલે 1000 થાય અને 3 એટલે 3000 પીપલ એટલે લોકો. લાઇવિંગ એટલે રહે છે. ઇન ધ વિલેજ એટલે ગામમાં. આર એટલે જેવો છે. ફાર્મર્સ એટલે ખેડૂતો. 3000 લોકોમાં મોટા ભાગના લોકો ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. બટ પરંતુ સચ એટલે આવી કોઈ, વોઝ એટલે હતી, ધ બર્નિંગ ડિઝાયર. ધ બર્નિંગ એટલે કે તીવ્ર અથવા બળબડતી, જેને બર્નિંગ કહેવામાં આવે છે. બર્નિંગ એટલે તીવ્ર અથવા બળબડતી. ડિઝાયર એટલે ઈચ્છા, તીવ્ર ઈચ્છા. આપણે જેને બર્નિંગ ડિઝાયર કહી. બર્નિંગ ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા અથવા બર્નિંગ ડિઝાયર એટલે બળબડતી ઈચ્છા. ટુ હેવ એટલે છે. અ રેલવે સ્ટેશન, એ સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશનની. ઇન ધ વિલેજ એટલે ગામમાં. પરંતુ આવી એક ગામમાં એક રેલવે સ્ટેશન હોય એવી તીવ્ર ઈચ્છા છે. એટલે કે એમની એવી ઈચ્છા હતી કે પોતાના ગામમાં એક આવું રેલવે સ્ટેશન હોય. એવરીબડી કન્ટ્રીબ્યુટ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી એટલે પ્રત્યેક લોકોએ, દરેક લોકોએ, જેને આપણે એવરીબડી કહીએ છીએ. એવરીબડી એટલે દરેક લોકો અથવા તો પ્રત્યેક લોકોએ. કન્ટ્રીબ્યુટેડ એટલે એકઠો કર્યો. કન્ટ્રીબ્યુટેડ એટલે એકઠો કર્યો. ફાળો, જેને આપણે દાન કહીએ છીએ. ગામમાંથી બધાના ઘરેથી ફાળો એકઠો કર્યો. એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી એટલે તેમની ક્ષમતા મુજબ. કેપેસિટી એટલે ક્ષમતા. એકોર્ડિંગ ટુ એટલે ના અનુસાર. ક્ષમતાના અનુસાર તેમણે ફાળો એકઠો કર્યો. દરેક લોકો પાસેથી ફાળો એકઠો કર્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્જિંગ એટલે એની મર્યાદામાં, જેને રેન્જિંગ કહેવામાં આવે છે. અમુક મર્યાદાની અંદર કે 3000 રૂપિયાથી 3000 એટલે કે 3000 રૂપિયાથી 75,000 એટલે 75,000 રૂપિયા સુધીની એમને ફાળો એકઠો કર્યો. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. દે એટલે તેઓએ, ડોનેટેડ એટલે દાન કરી દીધા, મની એટલે રૂપિયા, ફોર ધ સ્ટેશન એટલે સ્ટેશન માટે. તેમને સ્ટેશન માટે આ રૂપિયા દાન કર્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન.
એન્ડ વી સ્ટાર્ટેડ અને અમે સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું ધ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ ઇન જાન્યુઆરી 2008 એટલે 2008માં જાન્યુઆરી મહિનામાં તેઓએ સ્ટેશન માટે રૂપિયાનું દાન કર્યું અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું સેડ રણજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ સેડ એટલે આવું કહ્યું કોને તો કે રણજીતસિંહે અ ફોર્મર એટલે ભૂતપૂર્વ થાય ફોર્મર એટલે શું થાય ભૂતપૂર્વ વિલેજ સરપંચ એટલે ગામના સરપંચે ભૂતપૂર્વ ગામના સરપંચ રણજીતસિંહે આ પ્રમાણે કહ્યું ફરી એક વખત આપણે પેરેગ્રાફ જોઈ લઈએ કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લાઇવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ ગામમાં રહેતા 3000 લોકોમાંથી મોટા ભાગના ખેડૂતો છે બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ પરંતુ ગામમાં એક રેલવે સ્ટેશન હોય એવી તેમની તીવ્ર ઈચ્છા હતી એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી દરેક જણે પોતાની ક્ષમતા અનુસાર ફાળો એકઠો કર્યો રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ 3000 રૂપિયાથી 75,000 રૂપિયાની મર્યાદામાં ફાળો એકઠો કર્યો They donated money for the station and we started the construction in January 2008. સ્ટેશન માટે તેઓએ સ્ટેશન માટે રૂપિયા દાન કર્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું આવું ગામના જે ભૂતપૂર્વ સરપંચ છે એ રણજીતસિંહે એવું કહ્યું સાઈડ રણજીતસિંહ અ ફોર્મર વિલેજ સરપંચ ફરી એક વખત આપણે બીજા પેરેગ્રાફનું ગુજરાતી ટ્રાન્સલેટ સમજી લઈએ સંપૂર્ણ ધ્યાન આપજો ગામમાં રહેતા 3000 લોકોમાં મોટા ભાગના ખેડૂતો છે પરંતુ ગામમાં એક રેલવે સ્ટેશન હોય એવી તમામની તીવ્ર ઈચ્છા હતી દરેકે પોતાની ક્ષમતા અનુસાર ફાળો એકઠો કર્યો 3000 રૂપિયાથી 75,000 રૂપિયાની મર્યાદામાં તેઓએ સ્ટેશન માટે રૂપિયા દાન કર્યા અને અમે જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું રણજીતસિંહ ગામના ભૂતપૂર્વ સરપંચે આ પ્રમાણે કહ્યું હવે આપણે બીજા પેરેગ્રાફના સ્પેલિંગ લખી લઈશું તો બધા આ સ્પેલિંગ લખી અને નોટની અંદર થી વાંચીને મોઢે તૈયાર કરશે બર્નિંગ ડિઝાયર બર્નિંગ બળબડતી અથવા તો તીવ્ર ડિઝાયર એટલે ઈચ્છા એવરીબડી એટલે દરેક તો આ પ્રત્યેક લોકોની contributed
કોન્ટ્રીબ્યુટેડ ફાળો એકઠો કર્યો એકોર્ડિંગ ટુ ના અનુસાર કેપેસિટી ક્ષમતા રેન્જિંગ મર્યાદામાં ડોનેટેડ દાન કર્યું ફોર્મર ભૂતપૂર્વ વિલેજ એટલે ગામના અને સરપંચ એટલે સરપંચ છે. હવે આપણે ત્રીજા પેરેગ્રાફ પર આગળ વધીશું. There are a large number of people in the village who need to go to Gurgaon. There are a large number એટલે કે મોટી સંખ્યામાં of people એટલે લોકો હતા in the village એટલે ગામમાં મોટી સંખ્યામાં લોકો છે who need કે જેમને જરૂર પડે છે to go એટલે જવાની ગુરગાંવ એટલે ગુરગાંવ દિલ્હી એટલે દિલ્હી એન્ડ રેવાર એટલે રેવાર. ગામમાં મોટાભાગના લોકોની સંખ્યા એવી છે કે જેમને ગુરગાંવ દિલ્હી અને રેવાર જવાની જરૂર પડે છે. There are students who go to colleges. There are students એટલે કે વિદ્યાર્થીઓ પણ છે કે જેમને who go to colleges who એટલે કે જેમને go to જવાની જરૂર પડે છે colleges એટલે કોલેજ વિદ્યાર્થીઓ પણ છે કે જેમને કોલેજ જવાની જરૂર પડે છે. ટીલ નાવ અત્યાર સુધી ટીલ એટલે સુધી અને નાવ એટલે અત્યાર સુધી વી હેડ ટુ આઈધર ટુ ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન અમારે ટ્રેન પકડવા માટે હાલીમંડી અથવા તો પાટલી જવું પડે છે. એટલે કે વી ટીલ નાવ અત્યાર સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ કે જો કે અમારે હાલીમંડી અથવા તો પાટલી જવા ટ્રેન પકડવા માટે હાલીમંડી અથવા પાટલી જવાની જરૂર પડતી હતી. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર